નમસ્કાર. બધા મજામાં છો? સરસ. આશીર્વાદ અમને આપતા રહેજો. સત્સંગની શરૂઆત એક સરસ વાતથી કરું છું. આર્ય દેશમાં અનેક સારા સતને સાધનારા વ્યક્તિઓ થઈ ગયા, અલખને આરાધનારા વ્યક્તિઓ થઈ ગયા. આર્ય દેશમાં પ્રભુ સાથે એ ભાગ્યશાળીઓએ એવી લય લગાડી અને પ્રભુ સાથે લય લગાડ્યા પછી એ લોકોએ ભગવાનનું થોડું ઘણું કામ ઉપાડી લીધું. ભગવાન બધું કરી શકે તેમ છે, એના હજારો હાથ છે, પણ આપણને ક્યારેક સારા કાર્યમાં નિમિત્તકાર બનાવે કે ચલો તમે પણ સારું કામ કરો. મહારાજ તમે અંશરેલા છો, ભવિષ્યમાં તમે પણ ભગવાન થવાના છો, એટલે પરમાત્મા સારા કામ કરાવવા માટે માણસને, જીવને નિમિત્તકાર બનાવતા હોય છે. તો આર્ય દેશમાં કોઈક નગરમાં એક રાજા થઈ ગયા. એ રાજાનું નામ હતું રંતી રાજા. સાધુઓ તો સારી રીતે જિંદગી ગુજારતા હોય છે, પણ ક્યારેક રાજા મહારાજાઓ પણ અલખને આરાધવા માટે કાંઈક સારું કરતા હોય છે. એ રંતી રાજા બહુ જ ઉદાર, નેક દિલ, પ્રજા પ્રેમી, કોઈને પણ પીડા ન થાય એની પૂરેપૂરી સાવધાની રાખતા. અને હંમેશા કસોટી છે ને, આપણે કહીએ છીએ જેની તેની ન થાય. રસ્તામાં આપણને લોખંડ મળ્યો હોય અને આપણે ઈશ્વરભાઈ પાસે જઈ કરી અને કહીએ જરા ચેક કરો તો સોનું છે કે શું છે. અરે દેખાય છે લોખંડ છે બાપા, આની કઈ પરીક્ષા ન હોય, સીધી નજરથી ખબર પડે છે. પરીક્ષા કોની હોય તો આપણે કહીએ પરીક્ષા પિત્તળની હોતી નથી, પરીક્ષા સોનાની હોય છે. સોનાને ચકાસાતું હોય છે, પિત્તળને ચકાસાય નહીં, લોખંડને ચકાસાય નહીં. એટલે સતના જે આરાધકો હતા, અલખ રામધણીના જે આરાધકો હતા, એમની કસોટીઓ પણ થતી હતી. કેવી કસોટીઓ? એટલી ભયંકર કે આપણને એમ લાગે કે ભગવાન ખરેખર પથ્થર દિલના રહેલા છે, કઠોર હૃદયના રહેલા છે. જ્યારે આપણે કસોટીઓના વર્ણન સાંભળીએ ત્યારે એમ લાગે, પણ ભગવાનને પણ ખબર હોય છે કે એને ઘા લાગશે તો ઝીલવાની એનામાં તાકાત રહેલી છે. એ ભગવાન પણ જાણતા હોય. દરેક વ્યક્તિને દુઃખ એટલા જ મળે છે જેટલા એ સહી શકે. જેની કેપેસિટી નથી એ વ્યક્તિઓને તે રીતે દુઃખ આવતા હોય છે. એમને તે રીતે જે દુઃખ આવતા હોય છે તે પણ એને મોટા લાગતા હોય છે. બાકી આપણે મહાપુરુષોના જીવન વાંચીએ તો કેવી કસોટીઓ થઈ છે. નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. સંતોને સંતપણાના મોલ નથી મફતમાં મળતા. અરે કોક સંતોને તો ધગધગતા તેલના કડાયામાં તરવામાં આવ્યા, એમાંથી પણ પાસ થઈ ગયા. આ તો બહુ મોટી કસોટીઓ કહેવાય, ભયંકર કસોટીઓ કહેવાય. અંજના સતીજીને 12 વર્ષ સુધી કેટલી તકલીફો પડી, એ આપણે અંજના સતીનું જીવન ચરિત્ર વાંચીએ ત્યારે ખબર પડે. એ અંજના સતીની સામે આપણા દુઃખો હમણાં કાંઈ જ નથી, બિલકુલ નથી. તે છતાં પણ અત્યારે આપણી પાસે એટલી સહન કરવાની શક્તિ નથી. થોડું પણ આપણને બહુ લાગે છે. તો ભગવાન હંમેશા આપણી કેપેસિટી પ્રમાણે જ આપણને દુઃખ આપે છે. પરમાત્મા તો સંતોની કેવી કસોટીઓ કરી છે
કલાવતી સતી થઈ ગયા, એમના કાંડા કાપવામાં આવ્યા હતા. સીતા સતીજીને મૈથિલીને કેવી કસોટીઓ થઈ, અગ્નિ પરીક્ષા પણ થઈ હતી. એ આ બધી પરીક્ષાઓ આવા સતના આરાધકોને થતી હોય છે. બાકી આપણને થોડી કાંઈક પરીક્ષા થાય ને તો તરત જ ભગવાન પરની શ્રદ્ધા આપણે ઉઠાવી લઈએ કે હાણે હન જમાને મેં ભગવાન જા ઠેકાણા નહીં, કેડા કેડી ખબર રખડેલા લ્યો ને તો હા. પણ એ સમયના લોકો સહન કરી શકતા હતા. તો આ રંતી રાજા એટલા સુંદર, આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા, એટલા સારા હતા. પણ એક એવો સમય આવી ગયો આ રંતી રાજા માટે, એવો કસોટીનો સમય આવી ગયો, એવી તકલીફનો સમય આવી ગયો. ભયંકરમાં ભયંકર દુષ્કાળ પડ્યું. એટલું ભયંકર દુષ્કાળ, ક્યાંય પણ લીલોતરી ન મળે, પાણીની અછત, અનાજની અછત, આવો ભયંકર દુષ્કાળ પડ્યો. હમણાં કેટલાક વર્ષથી ભૂકંપ પછી કચ્છને મેઘરાજાની મહેર થતી રહી છે. પણ જો આ વર્ષે જરા ખેંચાયું છે તો આપણા બધાના જીવ અધર થઈ ગયા છે. કેવી ખબર ભગવાન શું કરવા માગે છે. પણ આ રંતી રાજાના પ્રદેશમાં એવો દુષ્કાળ પડ્યો, એવો કપરો દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળમાં રંતી રાજાએ વિચાર્યું કે પ્રજા દુઃખી ન થવી જોઈએ. હું રાજા છું, મારી ફરજ રહેલી છે કે જ્યાં સુધી અન્નના ભંડાર ભળ્યા છે અને જ્યાં સુધી પાણીની છત રહેલી છે ત્યાં સુધી ભૂખ્યા લોકોને ભોજન પહોંચાડવાનું, ભૂખ્યા લોકોને અનાજ પહોંચાડવાનું અને તરસ્યા લોકોને પાણીની વ્યવસ્થા કરવાની. આ વ્યવસ્થામાં જરા માત્ર પણ ખામી ના આવવી જોઈએ. કેટલા લોકો ઈમાનદાર હતા. અને આજે લોકો ગાયોને ઘાસ પહોંચાડવું હોય એમાં કટકી કરે છે. બોલો, આંગણવાડીમાં કટકી કરે છે, છોકરાઓના મોઢામાંથી છીનવી લે છે. પરિસ્થિતિ તો જુઓ માણસોની. અરે મધ્યાહન ભોજન હોય એમાંથી પણ કાંઈક થોડું થોડું તારવે. બોલો, આપણા ભારત દેશમાં શુદ્ધમાં શુદ્ધ ચીજ રહેલી હોય તો કમિશન, શુદ્ધમાં શુદ્ધ, જરા માત્ર અશુદ્ધ નહીં, ટોપથી બોટમ, નીચેથી લઈ કરીને ઉપર સુધી, જ્યાં જોઈએ ત્યાં. નહીં તો ગવર્મેન્ટ છે ને કેવી ને કેવી સ્કીમો કાઢે છે, પણ વચેટી આ માણસો ખબર નહીં એમની દાનત એટલી બગડી છે. વચેટી આ માણસો વચ્ચેથી જ ચાઉં કરી નાખે. અરે આપણે ભારત દેશમાં બેઈમાની એટલી વધી રહી છે, એટલી વધી રહી છે, વાત ન પૂછો. અને ગાડીઓ પર લખેલું હોય છે, મેરા ભારત મહાન, લાજ રાખે ભગવાન. એવું છે બાપા. જ્યાં જોઈએ ત્યાં, જ્યાં જોઈએ ત્યાં. રંતી રાજા વિચારે છે કે જ્યાં સુધી મારા ખજાનામાં મિલકત રહેલી છે, સંપત્તિ રહેલી છે, ત્યાં સુધી મારે પ્રજાને દુઃખી નથી કરવી. આ પરિસ્થિતિમાં કોઈ પણ હિસાબે પ્રજા નહીં, મારા દેશમાં, મારા પ્રદેશમાં જેટલા જાનવરો રહેલા છે એ જાનવરોને પણ ઘાસચારો પહોંચે, પાણીની વ્યવસ્થા થાય, એવું બધું મારે કરવું. મોટા માણસોને, પરમાત્માના પ્રેમી માણસોને કસોટી પર કસોટી આવે અને થપાટ પર થપાટ લાગે. ભગવાન પણ એવા ચકાસતા હોય, એવા કસતા હોય, અને પછી કસોટીમાંથી બહાર નીકળ્યા પછી એવા ચમકાવી દે, એવા ચમકાવી દે. આમે પણ જોવા જઈએ ને તો આપણી જિંદગી છે ને વોશિંગ મશીન જેવી છે. આપણી જિંદગી વોશિંગ મશીન જેવી છે. વોશિંગ મશીનમાં કપડાં નાખો, દરવાજો બંધ કરી નાખો, પછી ચાલુ થઈ જાય ઠકાઠક, 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 ધૂમ ધૂમ ધૂમ, ઠકાઠક. અંદર બધા કપડાં શું થતા હોય છોકરા?
બધા કપડાં અંદર અંદર ફરતા હોય, અંદર ધૂંભા મારે મશીન, કપડાને એવા ધૂંભા મારે, પણ એનો જે સમય રહેલો હોય કપડાં ધોવાનો, એ સમય પૂરો થઈ જાય અને મશીનમાંથી જ્યારે કપડાં બહાર નીકળે ત્યારે એ કપડાં પછી મશીન પર આધાર છે, કેટલાનો લીધો છે એના પર છે, પણ એ મશીનનું કામ છે મેલ બધું કાઢી નાખવાનું અને કપડાને ચોખ્ખા કરી નાખવાના. એ રીતે માણસ પર જે કસોટી આવતી હોય છે, માણસની પરીક્ષા થતી હોય છે, એ વોશિંગ મશીન જેવી છે. ધૂંભા મરાય, માથા ફોડાય, ઘણું બધું થાય. અરે ઘણા સંતોના તો હાલ હવાલ થઈ જાય, ભલા એવા હાલ હવાલ થઈ જાય, આપણને લાગે કે હવે આ સાધુ જીવશે નહીં. ભગવાનને ત્યાં પણ શરમ લાગે છે કે નથી? ભગવાનને પણ આપણે ઘણી વખત કહીએ છીએ કે ખુદા કે ઘર મેં દેર હૈ મગર અંધેર નહીં હૈ, ચાહે સતયુગ હોય ચાહે કલયુગ હોય. અહીંનું આપણને અહીં જ ઘણી વખત મળતું હોય છે. રંતી રાજા એકદમ આ દુષ્કાળને પહોંચી વળવા માટે જબરદસ્ત વ્યવસ્થા કરી. મને ખાવાનું નહીં મળે તો ચાલશે, મારા પરિવારને ખાવાનું નહીં મળે તો ચાલશે, મારો પરિવાર બધું ચલાવી લેશે, પણ મારા પ્રજાજનોને અને જાનવરોને જરા પણ તકલીફ ન પડવી જોઈએ. હવે આપણે સ્વાર્થી બની ગયા છીએ. બીજા જાય એવું ન બોલાયો. હવે તો બર મરો, કન્યા મરો, ગોરખા તરભાણા ભરો, ગમે તે થાય પ્રજાનું, ગામડાના લોકોનું ગમે તે થાય, અમારા તરભાણા ભરવા જોઈએ ગમે તેમ કરીને. પણ એક વાત છે, સાચી રીતે આવેલું હશે તે સારી રીતે ભોગવી શકાશે, પણ સાચી રીતે જે નહીં આવેલું હોય એ ગમે તેમ કરીને થપાટો મારીને પણ માણસને પરેશાન કરી નાખશે. રંતી રાજાએ જડબે સલાખ વ્યવસ્થા કરી છે આ દુષ્કાળને પહોંચી વળવા માટે, પણ કુદરત એટલી ખફા થઈ હતી, કુદરત એટલી રૂઠી હતી, પાણી ખૂટ્યા, બિલકુલ ખૂટ્યા પાણી. હજી આપણા નસીબ છે થોડા કે પાણી મળે છે. આવશે વખત એમ કહે છે, અને કળિયુગના પણ એંધાણ છે. આપણે આગાહી ન કરી શકીએ, ખોટી આગાહીઓ કરીને પછી ફસાઈ જઈએ, પણ કળિયુગના એંધાણ છે કે જેમ અત્યારે દવા મેડિકલમાં વપરાય છે, તેમ ભવિષ્યમાં પાણીના પેકેટ પણ દવાની જેમ વેચાશે. જો કે હમણાં ચાલુ થઈ ગયું છે. કળિયુગના એંધાણ તો ઘણા દેખાય છે હમણાં, તે છતાં હજી આપણા માટે સારું છે. જો દરસડીમાં પાણી કેટલું સરસ છે, નથી છોકરાઓ? દરસડીમાં પાણી સારું છે ને, મીઠું છે ને. જો નસીબ સારા છે કે આપણને નાળિયેર જરા પાણી મળ્યા હોય, પણ તમે ચાલો કેટલા ગામડાઓમાં તમે કોગરા ન કરી શકો એવા પાણી મળી રહ્યા છે. એવા પાણી ભયંકર મળી રહ્યા છે કે તમારે જુલાબ લેવાની જરૂર ન પડે. 1-2 ગ્લાસ પી જાઓ એટલે સવારના નહીં આખો દિવસ ચાલુ થઈ જાય. એવા પાણી આપણે નસીબદાર. હજી આપણને પાણી પણ મળે છે અને અનાજ પણ મળે છે. જ્યાં સુધી આપણા પુણ્ય છે, જ્યાં સુધી આપણા નસીબ છે, ત્યાં સુધી આપણને જે ખપે છે તે બધું પૂરતું થાય છે. પણ જોઈ લો, ઘણા લોકોને ખાબોચિયાના પાણી પીએ છે. ઘણા લોકોને બિચારાઓને સરખી રીતે અનાજ નથી મળતું, અને ક્યારેક એવા સડેલા અનાજ જે લોકોને મળતા હોય બિચારાઓને, એનાથી ગુજરાન ચલાવતા હોય. આપણી જો સારી પરિસ્થિતિ હોય તો ભગવાનને ખરેખર ધન્યવાદ દેવા જેવા છે.
કે હે પ્રભુ, તારી કૃપાથી મને બધું સારું મળ્યું છે, સારા વાના મળ્યા છે. જ્યાં જ્યાં માણસોના પુણ્ય કાચા પડ્યા છે, જ્યાં જ્યાં માણસોના પુણ્ય તૂટી ગયા છે, ત્યાં ત્યાં માણસોને આજે કાંઈ જ મળતું નથી, બહુ તકલીફમાં છે. તો આ રંતી રાજા, પાણી ખૂટ્યું છે એવા સમાચાર આવ્યા, તળાવો સુકાઈ ગયા, કૂવા સુકાઈ ગયા, પાણીની ખેંચ વર્તાવા લાગી. ધીરે ધીરે લોકો અનાજ માટે પડાપડી કરવા લાગ્યા, અને અનાજ માટે પડાપડી કરતા સમય જતાં અનાજ પણ ખૂટી ગયું. ઘાસચારો ખતમ થઈ ગયો. જાનવરો માટે ખાવા માટે ઘાસ નથી, માણસોને ભોજન કરવા માટે અનાજ નથી, પાણી પીવા માટે નથી. આવી દશા ઊભી થઈ. અને રંતી રાજા આમ તપસ્વી પણ ખરા, રંતી રાજા દાનેશ્વરી પણ ખરા, રંતી રાજા માનવતાવાદી પણ ખરા, કે હું ભૂખ્યો રહું પણ મારી પ્રજા અને મારા જાનવરો ભૂખે ન રહેવા જોઈએ. પણ જ્યાં અન્નધનના ભંડાર ખૂટી ગયા હોય, જ્યાં ઘાસચારો ખલાસ થઈ ગયો હોય, નીલો તો ઠીક, સૂકો પણ ઘાસ મળતો બંધ થઈ ગયો. રાજાની પાસે ફરિયાદો પર ફરિયાદો આવવા લાગી. લોકોના ટોળે ટોળા રાજાના દરબારમાં ઉમટી પડ્યા, અમને અનાજ આપો, 2 દિવસ ત્યાં ભોજન નથી મળ્યું, 4 દિવસ ત્યાં ભોજન નથી મળ્યું, અમને કંઈ ખાવા માટે આપો. કોઈક ફરિયાદો કરવા લાગ્યા કે કેટલા દિવસથી અમને પાણી નથી મળ્યું, કાંઈક પાણીની વ્યવસ્થા કરો. રાજા બધાને પ્રેમથી જવાબ આપે છે કે તળાવના પાણી સુકાઈ ગયા હોય, વાવના પાણી સુકાઈ ગયા હોય, નદી નાળાના પાણી સુકાઈ ગયા હોય, તો એ પાણી હવે કાઢવા ક્યાંથી? હું તમને તરસ્યો જોઉં છું તો મને દુઃખ લાગે છે, તમને તરસ્યો જોઉં છું, મને તકલીફ થાય છે, પણ લાચાર છું. હવે પાણી માટે કોઈ સ્કોપ નથી. લોકો ફરિયાદ પર ફરિયાદો કરવા લાગ્યા કે આટલા દિવસથી અમે ખાધું નથી, આટલા દિવસથી અમે ખાધું નથી. ત્યારે રંતી રાજા કહે છે કે શું કરીએ, ધનના ભંડાર હતા એ બધા જ સફાચટ થઈ ગયા છે. જ્યાં સુધી મારી પહોંચ હતી ત્યાં સુધી ધન અન્ન બધું પહોંચાડવા માટે મેં કોશિશ કરી, પણ જ્યાં બધી ચીજો જ ખૂટી ગઈ છે ત્યાં મારે કરવું શું? લોકો રડે છે, લોકો છાતીઓ કૂટે છે રાજા સામે કે અમે મરી જઈશું, અમારા જાનવરો મરી જશે. આવી જ્યારે પરિસ્થિતિ આવે ને ત્યારે ક્યારેક લોકોને કહેવાનું મન થાય કે તમે ફોગટના સમારંભો યોજો છો, અને એ સમારંભો યોજી કરી અને કરોડો રૂપિયા તમે વાપરો છો, એના કરતાં સમારંભમાં કાંઈક ફેર તોડ વિચાર કરી અને પૈસાની બચત કરી એવા લોકોને, જ્યાં જે લોકોને ખાવા નથી મળતું, જાનવરોને ઘાસચારો નથી મળતો, ત્યાં તમે કાંઈક તમારી સંપત્તિનો સદુપયોગ કરો. ધન્ય બની જશે તમારી સંપત્તિ, તમારી લક્ષ્મી મહાલક્ષ્મી થઈ જશે. અને આજે ઘણા દાતાર, ઘણા દાનેશ્વરીઓ પોતાની લક્ષ્મીને હવે મંદિરો તરફ ન વાળતા, મસ્જિદો તરફ ન વાળતા, ઘણા સમજદાર લોકો હવે પોતાની સંપત્તિને માનવતાના કામમાં વાપરી રહ્યા છે. આપણા કચ્છના ભાડિયાના ચંદ્રકાંતભાઈ ઘોઘરી, એમણે અત્યારે સ્વદ્રવ્યથી લગભગ 7 મોટી મોટી હોસ્પિટલો બનાવી રહ્યા છે, જે 300 બેડની હોય, 100 બેડની હોય, જ્યાં જે હોસ્પિટલમાં બધી જાતના સાધનો મળે એવી વ્યવસ્થાઓ કચ્છમાં નહીં, કચ્છ બહાર, જ્યાં ગરીબાઈ વધારે છે, જ્યાં લોકો આળસુના પીર થઈ ગયા છે, જ્યાં લોકો દારૂ પી પીને ધોવાઈ ગયા છે, એવા આપણા ભારત દેશના પ્રદેશોમાં એમણે હોસ્પિટલો બાંધવાનું કામ ચાલુ કર્યું છે. ક્યાંક હોસ્પિટલો તૈયાર થઈ ગઈ છે, અબજોની, કરોડોની હોસ્પિટલો. કારણ કે ટેકનોલોજી, મશીનો એટલા મોંઘા નીકળ્યા છે માણસને તપાસવા માટે
એટલા મોંઘા નીકળ્યા છે. આપણે પોતે પણ મહાન માણસો છીએ, ચાલુ માણસો નથી. તો આપણને ચેકઅપ માટે પણ આપણા મશીનો બહુ મોંઘા છે. તો ઘણા ધન્ય લોકો પોતાના ધનને સાર્થક કરવા માટે આવા માર્ગે વાળી રહ્યા છે. અમે હોસ્પિટલ જોઈ હમણાં મહારાષ્ટ્રમાં, એમની જ કરોડોની હોસ્પિટલ હશે, ત્યાં કોઈના નામ જ નહીં, કોઈના નામ નહીં. નહીં આપ્યા હોય તો આપણા કચ્છના ભાઈએ અબજ જેટલા રૂપિયા આપ્યા હશે, પણ નામ જ નહીં. સારું છે જે લોકોને સમજ પડી છે અને જે લોકો કહી રહ્યા છે કે પુણ્યની કૃપા થઈ છે, પરમાત્માની કૃપા થઈ છે, પૈસો મળ્યો છે, તો જેટલો વપરાય તેટલો આ રીતે સન્માર્ગે વાપરવો. કારણ કે પૈસાના ઠેકાણા નહીં. આજે આપણે પૈસાદાર હોઈએ, કાલે આપણે ધૂળ ચાટતા થઈ જઈએ. પૈસો સ્થિર તો નથી જ. એટલે જ્યારે હાથમાં હોય ત્યારે એનો વિનિયોગ વિવેક સાથે કરી લેવો જોઈએ. પછી કરીશું એમાં વળી પછી થઈ જાય. એટલે માણસે સમયસર પુણ્યોપાર્જન કરવા માટે અને પોતાની લક્ષ્મીને ધન્ય બનાવવા માટે કાંઈક સારા કામ પરમાર્થના, માનવતાના કરવા જોઈએ. આ ગુટકામાં તમે 2-5 હજાર રૂપિયા વાપરો મહિને, વર્ષે 25-30 હજાર વાપરો, શું પુણ્ય બંધાયું બોલો? જે ધરતી માતાને તમે પગે લાગો છો એ ધરતી માતા પર તમે પિચકારીઓ ઉડાડો ગુટકાની. કેવું કહેવાય? જે ધરતી માતા સન્માન્ય છે, જે ધરતી માતા પર થૂંકવા જેવું નથી, તે છતાં પણ આજે માણસો આવી ગંદી ચીજો ધરતી માતા પર ફેંકે છે. ચલો આપણી સાદી થૂંક હોય, સાદા બડખા હોય, એ અલગ વાત રહેલી છે. પણ આ થૂંકોથી, ગુટકાની થૂંકો છે ને ઝેરવાળ્યું હોય. બિચારા જમીન પર જંતુઓ ચાલતા હોય, ધૂળમાં જંતુઓ જે રહેતા હોય, એ આ ગુટકાની પિચકારીઓથી ખલાસ થઈ જતા હોય. એટલે ઘણા ભાગ્યશાળીઓને અમે કહીએ, આ તો ઠીક છે, તમે તો થોડું થોડું ખાવ છો. પણ અમે હૈદરાબાદ બાજુ હતા ત્યારે એવા ઓફિસરો આવતા હતા કે મહિને 1 લાખ, 2 લાખ, 3 લાખ રૂપિયા દારૂ, સિગરેટ, તમાકુ, ગુટકા એમાં વાપરતા. બોલો, એવા ઓફિસરો આવતા વ્યસન છોડવા માટે. મહિનામાં 1 લાખ, 2 લાખ, 3 લાખ આમાં વાપરે. બોલો, તો વર્ષે કેટલા થાય? અને આ વાપરે તો ભલે વાપરે, આપણે કહીએ ન કહેવાય અમારાથી કે ભલે મજા કરે, પણ મજા કર્યા પછી પુણ્ય તો બંધાશે નહીં જ. એ 100% તમે મહિને 30,000 રૂપિયા આવી ચીજોમાં વાપર્યા હશે, પાપ કદાચ નહીં બંધાય તો પુણ્ય પણ નહીં બંધાય. તમારી મહેનતના પૈસા એ જશે અને ફાયદો એ નહીં થાય. એના કરતાં બચત કરો. મોંઘારત છે. દારૂ પીનારને પૂછો કેટલી મોંઘારત છે. કોણ કહે છે મોંઘારત છે? 200 રૂપિયા રોજ કોથળીમાં વાપરે. 200 રૂપિયા રો. ઘરના ઠેકાણા ન હોય, વંજી વરી પૂરા ન હોય, નળિયા સરખા ન હોય. અરે બાપા, આ ધૂળ જેવી વસ્તુઓ શું કામ તમે તમારા પેટમાં પધરાવો છો અને પછી દુઃખી થાઓ, પછી બીમારીઓ પેદા થાય. ઘણા લોકો અમારી પાસે આવે, મારા સાહેબ કેન્સર થયો છે, કાંઈક કોઈકને કહો ને મદદ કરે. બાપા, જ્યારે તમને અમે કહેતા હતા કે આ ન ખાઓ, તમારા માટે ખતરનાક છે, ત્યારે ક્યાં ગયા હતા? અને હવે મદદ માટે તમે આવો છો. જો કે હું બોલાય નહીં, આ તો તમને કહું છું, તમે કોઈને ન કહેતા ભલા. એટલે સૌથી મોટી વાત, આ એક પુણ્યોપાર્જન કરવા માટે અને લક્ષ્મીને ધન્ય બનાવવા માટે, પરમાત્માના કૃપાશીષ મેળવવા માટે આપણને અવસર મળ્યો છે. આ અવસર ચૂકવા જેવો નથી. જેટલું આપણાથી સારું થાય તેટલું કરવું. જે થાય તે. આરંતી રાજા બધાને હાથ જોડે છે, કોઈને ધૂતકારતા નથી, કોઈને એમ નથી કહેતા નેરીગનો હવે મું અટકો રાય, કાંઈ નહીં.
બધાને કહે છે આ પરિસ્થિતિ છે, હું તમને દુઃખી કરવા નથી માગતો. તમે જોયું કે જ્યાં સુધી પાણી હતું ત્યાં સુધી ગમે તેમ કરીને તમારા સુધી પહોંચાડ્યું. અનાજ હતું ત્યારે, ધાન ભંડાર મારા ફૂલ હતા ત્યારે, જ્યાં જ્યાં પહોંચાડવાનું હતું ત્યાં મેં પહોંચાડ્યું. હવે હું ખુદ લાચાર છું, કાંઈ જ નથી મારી પાસે. અત્યારે મારા ઘરની જ વાત કરું, મારો પરિવાર છે એ કેટલા દિવસથી ભૂખ્યો છે, એમણે ખાધું નથી. મારા રાજકુમારો છે, બચ્ચા છે, એમને કેટલા દિવસથી આ ખાવાનું નથી મળ્યું. હું કોને કહું? તમે મને કહો છો, હું સાંભળું છું તમારું, મને દુઃખ પણ લાગે છે, પણ રસ્તો કોઈ નથી. અતિ ફરિયાદો આવવા લાગી ત્યારે રંતી રાજા રડે છે, ખૂબ રડે છે કે મારી પ્રજા આટલી દુઃખી. અને હું નજર સામે જોઉં છું દુઃખી પ્રજાને, ફટ મારો પ્રાણ જતો નથી. આવી પ્રજાને દુઃખી જોયા પછી મારો જીવ જતો નથી. આ રંતી રાજા પ્રજા માટે પોતાની જાન કુરબાન કરે એવા હતા. હવે ન રહેવાયું એમનાથી. ધન ખૂટ્યું, ધાન ખૂટ્યું, પાણી ખૂટ્યું, બધું જ ખૂટ્યું. કેવો હશે દુષ્કાળ? ઘણા વડીલો કહેતા હોય, કયો દુષ્કાળ? છપ્પનિયો દુષ્કાળ. એનું વર્ણન કરે ઘણા વડીલો કે કેવી હાલત હતી છપ્પનિયા દુકાળમાં. અને કચ્છે તો બહુ થપાટો ખાધી છે. પાછો ઊભો થઈ ગયો, પાછો થપાટો ખાધી, પાછો ઊભો થઈ ગયો. અને આમે પણ કચ્છના લોકો છે ને ખમીરવંતા બહુ છે. વખાણ કરું છું. એટલે ગુટકાથી તમે તમારો ખમીર જતો ન કરજો. હા, મજબૂત બનાવો, તમે તમારા શરીરને લઠ્ઠો પઠ્ઠો બનાવો, બીજાને ઉપયોગી થાવ, કોઈકને મદદ કરો, જીવન અને શક્તિ આપણી સાર્થક થાય. રંતી રાજા પત્નીને કહે છે, રાણીને, કે હવે હું કોઈને કાંઈ આપી શકતો નથી. આપણે પણ ભૂખ્યા છીએ, બચ્ચાઓ તરસ્યા છે, એ ભૂખ્યા છે. હવે કંઈ આરોવારો નથી, કરવું શું? અગર તું હા પાડતી હોય, રાણીને કહે છે, તો આપણે નગર છોડી દઈએ, વસ્તી છોડી દઈએ અને જંગલમાં ચાલ્યા જઈએ. ન દેખવું ન દાઝવું. નહીં તો આ પ્રજાને દુઃખી જોઈ જોઈ ખાવાનું ન મળતું એટલે માણસના શરીર કેવા થઈ જાય? હાડ પિંજર. શરીર આપણા અત્યારે કેટલા સરસ છે, કારણ કે આપણને ખાવાનું મળે છે સારું. પણ આપણા ભારતમાં, આપણા ભારતની જ પ્રજા છે અમુક એરિયામાં જ્યાં એમને ખાવાનું નથી મળતું. મળે છે તો એક ટંક જેમ તેમ કરીને જે તે ખાઈ લે છે. આપણા ભારતમાં પણ આવા છે પ્રદેશો. ભૂખમરો છે, છોકરાઓ નાના નાના હો, બચ્ચા, એમના શરીર કેવા? ખાવાનું ન મળવાથી પૂરા પતલા થઈ ગયા હોય, પેટ એકદમ ઊંડે ઉતરી ગયું હોય, હાડકા દેખાતા હોય બિચારાઓના. એવી દશા છે છોકરાઓની, બિચારાઓની. માવિત્રોની પણ એવી જ દશા છે. તો રંતી રાજાએ પત્નીની સલાહ લીધી કે હવે આપણે છોડી દઈએ આ નગર, વસ્તી જ છોડી દઈએ. કારણ કે વસ્તી હશે એ બિચારા હું રાજા છું એમ સમજી કરી અને ફરિયાદ કરવા આવશે, વ્યવસ્થા માંગશે. હવે વ્યવસ્થા માટે હું લાચાર છું. હા, હોય ક્યાંથી મળતું હોય તો હું ગમે તેમ કરીને પ્રજાને પહોંચાડું, જાનવરોને પહોંચાડું. વસ્તુ જ નથી તો કરવું શું? અંતે નિર્ણય લીધો પત્નીની સલાહ લઈને. અને આ રંતી રાજા પૂરા પોતાના કુટુંબને લઈ અને નગર છોડ્યો, રાજમહેલ છોડ્યો, જંગલમાં ગયા. કુટુંબ સાથે જંગલમાં રહે છે રંતી રાજા. માનવતાવાદી, સત ધર્મ પર શ્રદ્ધા રાખનાર, અલખ ધણીની, રામ ધણીની આરાધના કરનાર. આની આ દશા થઈ છે. બોલો, માણસને ભગવાન પર અશ્રદ્ધા થાય કે ન થાય?
આવું ભગવાન કરે તો ન થાય? બોલો તો ખરા તમે, હે? થાય ને કે ભગવાન ઊંધો કે ન ઊંધો? આણે સમીર ડાયરો કે તે થાય મનમાં આપણને, પણ એ આપણને થાય. ભગવાન હજી પણ આપણને ચકાસવા માંગતા હોય કેટલામાં છે, હજી કેટલામાં છે. રંતી રાજા પત્ની સાથે છોકરાઓ સાથે જંગલમાં પહોંચ્યા, અને એવા જંગલમાં પહોંચ્યા કે જ્યાં ફળ નથી, ફૂલ નથી, લીલોછમ ક્યાંય જંગલ નથી. કારણ કે દુષ્કાળે એવો ભરડો લીધો હતો, અને એટલો ભરડો લીધો હતો કે જંગલોના જંગલો સૂકા ભઠ્ઠ થઈ ગયા હતા. હું આપ સૌને કહીશ કે વૃક્ષોનું પણ જતન કરવા જેવું છે. વૃક્ષો પણ આપણા માટે જરૂરી છે. અને જોઈ લો આ સદભાવના ટ્રસ્ટ, એ ગામે ગામે થોડુંક તમે આપો, થોડુંક અમે આપીએ, અને તમે તમારા ગામમાં, ગામ બહાર, ખુલ્લા પ્રદેશમાં વૃક્ષો ઉછેરો. વૃક્ષ વાવો નહીં. હવે એમ કહે છે આ અનિરુદ્ધ, શું ન કહેવાય, અનિરુદ્ધ દવે કહે છે વૃક્ષ વાવો નહીં, એટલું ન બોલો, વૃક્ષનો ઉછેર કરો. માણસો વાવી તો દે છે, પછી ઉછેર કોણ કરે? એટલે વૃક્ષો યોગ્ય જગ્યાએ વાવવા જેવા છે, એને ઉછેરવા જેવા છે. અને ઘણા વિચારકો એમ કહે છે કે તમે એક વૃક્ષને ઉછેરશો, તમારા એક પુત્ર બરાબર છે. દીકરીની યાદગીરી માટે એવું એક ગામ છે આપણા ભારતમાં. એક ગામમાં સરપંચે એવો નિર્ણય કર્યો કે જેના ઘરમાં દીકરી જન્મે એના ઘરમાં એના માટે ઉછેરથી લઈ કરી અને લગ્ન સુધીની વ્યવસ્થા કરી દેવી. અને એ દીકરીની જ્યારે સાસરે જતી હોય ત્યારે એની સ્મૃતિમાં ગામમાં એક વૃક્ષ વાવવો. અને એ દીકરી જ્યારે ફરવા માટે પિયરે આવે ત્યારે એ કહે, બતાવે કોઈકને કે જ્યારે હું સાસરે જતી હતી ત્યારે ગામના લોકોએ મારી સ્મૃતિમાં આ વૃક્ષ વાવ્યું હતું, ઉછેર્યું છે. એટલે દીકરીની યાદગીરી માટે આપણા ભારતનો જ એક ગામ એણે કેટલાક ટાઈમથી પહેલ કરી છે. દીકરી થાય કોઈ પણ ઘરમાં આટલી જવાબદારી, એક વૃક્ષ પણ અને એને લગ્ન સુધીની, વડાવા સુધીની વ્યવસ્થા છે. એવા ગામડાઓ, અને તમે તો દર્શડીમાં તો અને મમાયા મોરામાં તો તમે ઘણું બધું કરી શકો એમ છો. એટલો ઉત્સાહ છે તમારામાં, અને તમે એટલી સરસ મજાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, કરો છો. મારે કહેવાની જરૂર જ નથી, સુંદર કામો કરો છો અને કરવા જેવા જ છે. આ રંતી રાજા જંગલમાં આવી ગયા છે. હવે કોઈ ના આવે તો સારું મારી પાસે, એમ રંતી રાજા વિચારે છે. હવે મારું દિલ આમ દેખાય છે પણ ભાંગી ગયું છે. હવે હું કોને કઈ રીતે અને શું આશ્વાસન આપું? કાંઈ જ નથી મારી પાસે. બેઠા છે છોકરાઓ છે, જો છોકરાઓ રંતી રાજાના છે ને, સાવ બિચારા ભૂખ્યા છે. અને નાના બચ્ચા હોય અને ભૂખ લાગી હોય તો કેવા દેખાય? નાના બચ્ચાઓને ભૂખ લાગી હોય તો કેવા દેખાય? બોલો છોકરા, જમી આવ્યા તમે? બરાબર ખીચડી ખાધી? સરસ. ઊંઘ નથી આવતી ને? વેરી ગુડ. છોકરાઓ બહુ ડાયા. સાંભળો છો ને બરાબર? સરસ, મજા. શું સાંભળ્યું હમણાં? હે? છોકરાઓ ભૂખ્યા છે બિચારા. જોજો તમારી વાત પણ આવશે આમાં. અને હું દરેક સત્સંગમાં તમારી વાત કરું હો. તમે બેઠા છો તો મજા આવે મને. વડીલો નતા આપણને આશીર્વાદ છે. તો રંતી રાજાના છોકરા કુંવરો બેઠા હોય, ભૂખ્યા હોય, બિચારાઓને પાણી મળતું ન હોય, રાતનો ટાઈમ હોય, ખૂબ ગરમી હોય, અને આપણને પાણી પીવા ન મળે તો
અમે સાધુઓ છીએ ને, જૈન સાધુઓ, દિવસ અસ્ત થાય એનાથી પહેલાં ખાઈ પી લઈએ, પછી બીજા દિવસે પીવાનું હોય. દારૂ નહીં હો. બીજા દિવસે સવારનો પહોર થાય, સૂરજ દેખાય પછી લેવાનું પાણીને, જલેબીને, ગાંઠિયાને. તો આટલા કલાકમાં લગભગ 12 કલાક કે વધારે કલાક અમારા આમ ને આમ જાય. દુઃખી નથી હો, ભૂખ્યા નથી રહેતા, અમારી સિસ્ટમ છે. અને પછી તો આદત પડી જાય ને, તો પણ ગરમીમાં તરસ લાગ્યો, અને તેમાં પણ 1 કલાક બોલવું હોય તમારી સામે, એમાંય તરસ લાગ્યો, પણ પછી બોલી લીધા પછી પાણી ન પીવાય અમારાથી, પતી ગયું. હવે આ તો તમારા આશીર્વાદ છે એટલે અમારી ગાડી ચાલે છે, નહીં તો મરી જઈએ. મોડા મરતા હોય તો વહેલા જઈએ. રંતી રાજા બિચારા બહુ દુઃખી થાય છે, રણવા જેવું રહ્યું નથી. અને આવી પરિસ્થિતિમાં આશ્વાસન માટેના શબ્દો કોઈ કામ જ ન લાગે. કઈ રીતે આશ્વાસન આપે, શેનું આશ્વાસન આપે, કાંઈ નથી. 48 દિવસ ખાધા પીધા વગર ગયા. 48 દિવસ. આ વર્ષે પણ તમારે પર્યુષણમાં ઉપવાસ કરવાના છે હો. આવે છે ને, જૈનો પૂછે છે અહીંયા તપસ્યા શું ચાલુ છે? અમે કીધું બધું ચાલુ છે, તમે ફિકર ન કરો. પણ કરશું આપણે જેટલું થોડું થાય એટલું, આપણને બહુ વધારે નથી કરવું. કારણ કે આ ઉપવાસ છે ને, અમારા ઉપવાસ, અમારા એટલે ઓળખાણ માટે કહું છું કે ઉપવાસો છે ને એ બહુ જરાક વિચિત્ર હોય છે. આગલે દિવસે સૂર્યાસ્ત થાય ત્યારથી ખાવા પીવાનું બંધ થાય આગલા દિવસે. તે બીજો દિવસ આમને આમ કોરો જાય. પાણી પીવું હોય તો છૂટ, દારૂ સિવાય. પાણી પીવાની છૂટ, અને તે પણ ગરમ હો, ગરમ કરીને ઠારેલું. ગરમ પીવું હોય તો સારું શરીર માટે. અને પછી બીજો દિવસ, આખો એક દિવસ ગયો નકોરો પાણી પીવાનું. પછી બીજા દિવસે પારણા આવે, તે પણ સૂર્યોદય થઈ જાય પછી આટલા કલાક કાઢવાના હોય. આ માધુભાઈ ઉપવાસ કર્યો હતો, ટાંટિયા ઢીલા થઈ ગયા. હમણાં નહીં હો, હમણાં નહીં, પહેલાં. હા, પછી શાહભાઈને ત્યાં પારણા હતા ને કંઈક. હમણાં પણ આપણે કરીશું, જેટલું થશે એટલું. ક્યાં આપણને બળજબરી કરવાની છે? જે કરવાનું છે તે પ્રેમથી કરવાનું છે. અને આપણે ક્યાં કોઈની હરીફાઈમાં ઉતર્યા છીએ? મોજ કરવાની. ચોમાસામાં અમે ક્યાંય પણ દબાણ નથી કરતા, મોજ કરો બસ. ચોમાસુનું નામ જ આપ્યું છે રિલેક્સ ચાતુર્માસ. આવો, બેસો, સાંભળો, મનમાં આવે તો અંતરમાં ઉતારો, ન ઉતરે તો એ વાંધો નથી. રિલેક્સ. ઘણા કહે મારે સાહેબ તમારા નિયમોની ખબર નથી. અમે કીધું ન ખબર હોય તો કાંઈ નહીં, એ વધારે સારું. કોરી પાટી તમારી, જે કરો તે તમારી ભક્તિ બધી કબૂલ છે. એટલે હવે તમે જરા બહુ ઝીલ્યો છે, નહીં તો આ છોકરાઓ નજીક આવતા ડરતા હતા કે કોઈ અમને સાધુ બનાવી દેશે તો. પણ હવે ઠીક થયા છે જરાક. બહુ કરજો આજે. હે, બહુ જલી અહીંયા પેલા દ્રજ ના આવે ભલા, હાણે થોડો બહુ ઝીલી આવ્યા. અહીં પણ રંતી રાજા 48 દિવસ સુધી અન્ન જળ કાંઈ પણ મળ્યા નથી. છોકરાઓ ભૂખ્યા છે, તરસ્યા છે. પત્ની ભૂખી તરસી છે. 49મે દિવસે કોઈક વ્યક્તિ આવી કરી અને આખો મીઠાઈથી ભરેલો થાળ અર્પણ કરવા માટે આવ્યો. ક્યાંથી આવ્યો, કોણ આવ્યો, કાંઈ જ ખબર નથી, પણ થાળ આવ્યો.
રંતી રાજા પાસે મોટો થાળ ભોજનથી ભરેલો છે, મીઠાઈઓ છે, ખાવા જેવું ઘણું છે. 4 જણા હતા, 2 પોતે અને 2 એમના સંતાન. તો થાળીમાં 4 ભાગ કર્યા પહેલા. પછી છોકરાઓને વધારે ખાવું હોય તો એ ભાગમાંથી બચ્ચાઓને આપવું, પણ 4 ભાગ પાડ્યા. બરાબર 4 ભાગ પાડ્યા પછી ભગવાનનું નામ લઈ અને જ્યારે કોળીઓ લે છે ત્યારે એક ભૂખ્યો બ્રાહ્મણ આવ્યો. હાલી શકતો નથી, ચાલી શકતો નથી, બોલી શકતો નથી. એ માંગી રહ્યો છે. રંતી રાજાને કહે છે કે મરવા પડ્યો છું, ખાવાનું નથી મળ્યું, મને કાંઈ ખાવાનું આપો. એ 4 ભાગમાંથી એક ભાગ એ બ્રાહ્મણને પ્રેમથી આપે છે. ભરપેટ ખવડાવ્યો. નથી ને મળ્યું છે ને ખવડાવે છે. વધ્યું ઘટ્યું ખવડાવવું અને ભૂખ્યા હોઈએ છતાં પણ પોતાની થાળીમાંથી આપવું, એ દાન આખો અદ્ભુત દાન કહેવાય, દિવ્ય દાન કહેવાય. બચેલું હોય ને આપવું, બચાવી ને આપવું, બંનેમાં ફરક છે. કોઈક બચેલું દાન દે છે તો કોઈક બચાવી ને દાન દે છે. બેમાંથી કયું સારું? હા, બચાવીને કે આ દાનમાં, આ દાનમાં, આ દાનમાં. તે છતાં પણ જે બચેલું આપે છે તેમને પણ ધન્યવાદ, તેમને પણ આપણે પ્રણામ કરીએ કે આટલું પણ મન થયું છે ને, સારું જ છે. રંતી રાજા પહેલો ભાગ આપી દીધો બ્રાહ્મણને, પ્રેમથી ખવડાવ્યો, જરા પણ નારાજ થયા વિના, સંકોચ રાખ્યા વિના. ખાઈ જાય છે એવા ખરાબ વિચાર કર્યા વિના દિલથી આપ્યું. ભરપેટ ખાધું, પીવા માટે પાણી દીધું. ભૂખ્યાને ભોજન દો અને તરસ્યાને પાણી દો. શાસ્ત્રોમાં 9 પ્રકારે પુણ્ય બાંધવાનું કીધું છે. 9 પ્રકાર. કોઈકને ભૂખ્યાને અનાજ આપો, અન્ન પુણ્ય કહેવાય. પછી પાણ પુણ્ય, તરસ્યાને પાણી આપો. પછી વાત કરી છે કોઈકની જગ્યા ન હોય, જમીન ન હોય અને તમે બહુ સુખી રહેલા હો તો એવા બિચારાઓને રહેવા માટે ઘર આપો, એવું પણ કીધું છે. સ્થાન આપો. પુણ્ય બાંધવા માટેના બધા સાધનો જ છે. લાતુરમાં એક ભાઈએ પોતાની દીકરીના લગ્ન થવાના હતા, તો દીકરીને બોલાવે છે કે બેટા, મોટો માણસ હતો, એના હાથ ગણે પહોંચતા હતા, લાંબા લાંબા હતા. એટલે આમ લાંબા નહીં, એ ગમે તે કરી શકે, પૈસા ખર્ચવા હોય તો ખર્ચી શકે. તો છોકરીને બોલાવ્યા, બેઠી છોકરી, કે બેટા લગ્નની તૈયારી કરવી છે, આટલા ખર્ચવા છે મને, 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ, આટલા ખર્ચવા છે તારા લગ્નમાં. તારા લગ્નમાં આટલા રૂપિયા ખર્ચું અને તું કહેતી હોય તો બેટા મંડપના, ડેકોરેશનના, કેટરસના, આ બધા ખર્ચા આટલા આટલા થયા. અને મોટું ઘર હોય એટલે બધું હવે પણ એકદમ જબરદસ્ત હોય. દીકરીને કહે છે આટલા રૂપિયા ખર્ચવા છે. મને એવા વિચાર આવ્યા છે, જો તું હા પાડે તો જેમના ઘર નથી આપણા ગામમાં એવા 100 ઘર બનાવવાના અને એ 100 ઘર જેમના ઘર નથી એમને આપવાના. તારા લગ્ન પ્રસંગે બોલ, તારે આ રીતે લગ્ન કરવા છે કે આ રીતે? દીકરી કે બાપુજી 5 કરોડ મારા લગ્નમાં ખર્ચો માની લો, થોડી વાર મંડપ સારો દેખાય, ફોટા પાડનાર હોય, વીડિયાવાળા હોય,
એ બધું સારું સારું કરે, ફટાકડા ફૂટે ઘણાના. તમને ખબર છે મુંબઈમાં હમણાં ધુમાડો કરે, વરરાજ આવતા હોય ને મંડપમાં ત્યારે ધુમાડો કરે, ખબર છે? હે, શેનો ધુમાડો? સિગરેટનો નહીં, શેનો કરે ધુમાડો? હે, ખબર છે તમને? હોય એમ લાગે વાદળામાંથી આવે છે વરરાજા, એવું કાંઈ કરે છે. મેં નથી જોયું, તમે કદાચ જોયું હોય તો. કેટલા રૂપિયા ખબર છે ખાલી ધુમાડા કરવાના? ખબર છે? હા, અમને એક ભાઈએ ફિગર આપ્યો કે મારા સાહેબ આટલા લગ્નમાં આટલો ખર્ચો થયો, એમાં આ ધુમાડા કરવાનો આટલો ખર્ચો. ધુમાડો કેટલી વાર હોય? 1 કલાક ધુમાડો તો મરી જાય ગૂંગળાઈને. એ તો ખાલી વરરાજા દાખલ થતા હોય, પ્રવેશ કરતા હોય ત્યારે ધુમાડો કરવાનો હોય. એને બીજું કંઈ નામ અપાય છે, મને ખબર નથી. પણ ફિગર બતાવ્યો, પૈસા કીધા કે આટલા થાય. મેં કીધું ભાયડા, આટલા રૂપિયા ધુમાડામાં તું વાપરે, એ પૈસાનો ધુમાડો જ કહેવાય. એના કરતાં આટલા પૈસા કોક ભૂખ્યાને ખાવા માટે અનાજ આપ્યું હોત તો ધુમાડાને બદલે અજવાળો થાત. પણ માણસો છે બિચારા. તો એ છોકરી કહે છે, બાપુજી મારે લગ્નમાં ધુમાડો નથી કરવો, અને આપે જે રીતે કીધું તે રીતે 100 ઘર બનાવવાના. બધું નક્કી થયું, જમીન લેવાઈ, 100 ઘર બન્યા. સર્વે કરવામાં આવ્યું કે કોની પરિસ્થિતિ નબળી છે તો એમને ઘર આપવાના, જેમના ઘર નથી એમને ઘર આપવાના. 100 માણસો નક્કી થયા, 100 કુટુંબો, અને 100 કુટુંબોને લગ્નના દિવસે ઘર આપ્યા, 100 ઘર. પણ એ માણસે જ્યારે 100 ઘર આપ્યા ત્યારે કીધું કે મેં આપ્યા છે પ્રેમથી, પણ એક મારી વાત ધ્યાનમાં રાખજો, અગર 100 ઘરમાં ક્યાંય પણ દારૂ પીવાશે અને મને ખબર પડશે તો મારા જેવો ખતરનાક માણસ પણ કોઈ નથી, એ ખ્યાલ રાખજો. એટલે આ 100 ઘરમાં દારૂ ન હોવો જોઈએ. જે દિવસે મને ગંધ આવશે તે દિવસે જેટલો હું પ્રેમાળ છું એટલો હું ખતરનાક પણ છું. તમે નામ સાંભળ્યું હોય લાતુર, મહારાષ્ટ્રમાં. એ લાતુરના આજુબાજુના ગામડામાં ઘટના ઘટી. સારું છે, આવું કરવા જેવું છે, કાંઈક લેખે લાગે, બાકી તો ઠીક છે. ચલો આપણે રણથી રાજાની વાત કરીએ. રણથી રાજા ખાવાની તૈયારી કરે છે, છોકરાઓ બિચારા તડવડે છે. ત્યાં એક ચંડાળ આવ્યો. એ ચંડાળ કરગરવા લાગ્યો, ખાવાનું નથી મળ્યું, ચાલવાની શક્તિ નથી, ભૂખ મને બહુ લાગી છે, ખાવાનું આપો. તો રણથી રાજા પત્નીને કહે છે કે બિચારો ભૂખ્યો છે, એને આપી દઈએ એક ભાગ. બચ્ચાઓને કહે છે એક ભાગ આપી દઈએ. બેટા બાપથી સવાયા હતા કે હા બિચારો ભૂખ્યો છે. છોકરા, એ લોકો કેટલા દિવસના ભૂખ્યા છે? 48 દિવસના ભૂખ્યા છે. તે છતાં પણ બીજો ભાગ ખાવાનો ચંડાળને આપી દીધો. એમના ન વિચાર્યું કે આ ચંડાળ છે એને ન અપાય. હવે કેટલા ભાગ રહ્યા? 2 ભાગ. બરાબર થોડા ટાઈમ પછી ચંડાળ ગયો ન ગયો ત્યાં એક કસાઈ આવ્યો. રણથી રાજાને કહે છે કે મને ભૂખનું દુઃખ છે, કકડીને ભૂખ લાગી છે, ખાવા માટે કાંઈ ખપે. રણથી રાજા રાણી તરફ નજર કરી, છોકરાઓને પૂછ્યું, બેટા આ ભૂખ્યો છે, બહુ આપી દઈશું? છોકરાઓ કહે આ બાપુજી આપી દો. કેટલામો ભાગ આપ્યો? 3જો ભાગ કોને આપ્યો? કસાઈને આપી દીધો. હવે રહ્યો 1 જ ભાગ. છોકરાઓ બિચારા ખાવાની તૈયારી કરે છે. ત્યાં એક કૂતરો આવ્યો.
પૂંછડી પટપટાવા લાગ્યો. ભૂખ લાગી હતી, કૂખ એની ખાલી હતી. રંતી રાજા છોકરાઓને કહે છે, બિચારો આ કૂતરો બહુ ભૂખ્યો છે, આપી દઈશું આ ભાગ. અને ચોથો ભાગ પણ આપી દીધો. થોડું પાણી બચ્યું હતું, એ પાણી પણ કોઈકને પીવડાવ્યું અને થોડું બચ્યું અર્પણ કરી દીધું ધરતી માતાને. ખાવાનું મળ્યું હતું તે છતાં પણ ખાધું નહીં. અને કોને આપી દીધું? અને 48-49 દિવસ સુધી વ્યક્તિએ ખાધું ન હોય એટલે રંતી રાજાને ચક્કર આવ્યા. ઊભા થયા છે કોઈ કામ માટે ને ચક્કર આવ્યા, અને ચક્કર આવતા નહીં પડવા લાગ્યા. તો કોક હાથ એને પકડી લે છે, કોક હાથ, કોઈકનો હાથ રંતી રાજાને પકડી લીધો, હળવેકથી એને બેસાડી દે છે. શક્તિ આવી ગઈ રંતી રાજાને, અને આંખો ખોલી તો એની નજર સામે દિવ્ય પુરુષ. રંતી રાજાને કહે છે કે હું પ્રસન્ન થયો છું તમારા પર. બીજાની પીડા જોઈ તમે તમારી પીડાને ભૂલીને જે કામ કર્યું છે તે અદ્ભુતમાં અદ્ભુત કામ કર્યું છે. માગો, માગો, તમે જે માગશો તે અમે આપીશું. આટલી કસોટી પછી રંતી રાજા સામે આ દિવ્ય શક્તિ ઉભેલી છે, અને એ દિવ્ય શક્તિ માંગવાનું કહે છે. શું માંગ્યું? એનો શ્લોક છે. રંતી રાજા કહે છે દિવ્ય પુરુષને, નત્વમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ માર્તિનાશનમ. મને કાંઈ જ નથી જોઈતું. વરસાદ વરસાવો ને એવું હું માગતો નથી. પાણીની રેલમછેલ કરી દો, અનાજની રેલમછેલ કરી દો, એ હું માગતો નથી. અગર તમે મને કહેવા માંગતા હો કે માગો, તો હું માગું છું નત્વમ કામયે રાજ્યમ. રાજ્ય મને મળે એવી બિલકુલ ઈચ્છા જ નથી. નત્વમ સ્વર્ગમ ન ચ પુનર્ભવમ. મને સ્વર્ગે જ લઈ જાઓ એવું પણ હું માગતો નથી. મારો પુનર્ભવ સારે ઠેકાણે થાવ એની પણ હું માંગણી કરતો નથી. કામયે દુઃખ તપ્તાનામ. મારી એક જ માંગણી છે, મારી એક જ કામના છે, મારી એક જ ઈચ્છા છે. દુઃખથી જે જીવો તપી રહ્યા છે અને જે પ્રાણીઓ બિચારા કણસી રહ્યા છે, એ પ્રાણીઓની અર્થીનો, એની તકલીફોનો નાશ થાય એ હું માગું છું. પોતા માટે કાંઈ જ ન માગ્યું. જે વ્યક્તિ પોતા માટે કાંઈ નથી માગતો એની દરકાર કોણ કરે? ઉપરવાળો કરે. આપણે આપણા માટે ઘણું માગી લઈએ તો ઉપરવાળો કહે જવા દો, એ પોતામાં જ રમે છે. આ રંતી રાજાએ માંગણી કરી કે જે લોકો આ જગતમાં પીડિત રહેલા છે, દુઃખી રહેલા છે, દુઃખ ભોગવી રહ્યા છે, એમના દુઃખોનો નાશ કરવા માટે શક્તિ આપો. આવી લાંબી વાત મેં એટલા માટે કરી કે બીજાની પીડા આપણે ટાળવા માટે પ્રયાસ કરીએ, એ કામ આપણા સૌના માટે સારામાં સારું છે. પછી મેં એક ભજન ગાયો હતો, એકાદ બે લાઈન કહું એ ભજનની. ખૂબ ગણે તું મારા પ્રભુની રોજ દિવસ ને રાત. ખૂબ ગણે તું મારા પ્રભુની રોજ દિવસ ને રાત. આયખું ગાળે ભક્તિમાં પણ, આયખું ગાળે ભક્તિમાં પણ સાંભળી લે એક વાત, સાંભળી લે એક વાત.
બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું ધૂળ ને ધાણી, બીજાની જો પીડા ન જાણી. આ ભજનમાં ઘણું બધું વર્ણન કરે છે કે આપણે આપણા સુખની માંગણી ભગવાન પાસે કરતા હોઈએ, પણ મારી આસપાસ ઘણા દુઃખી રહેલા છે, એને હે ભગવાન પહેલાં સુખી કરજે પછી મને કરજે, એવું આપણે નથી કહેતા. આપણે હંમેશા સ્વાર્થી રહ્યા છીએ, સ્વકેન્દ્રિત રહ્યા છીએ, પોતાનું જ વિચાર્યું છે. જ્યારે આ ભજનમાં કહે છે બીજાની પીડા ન જાણી, જીવ્યું તારું ધૂળ ને ધાણી. બીજાની જો માણસ પીડા ન જાણે તો એનું જીવતર ધૂળ ધાણી ને વા પાણી. તો આપણે મહાભારતની કથામાં જે પ્રસંગ લઈએ છીએ એ શાંતનુ રાજા જાનવરોની પીડા સમજતા ન હતા, જાનવરોની પીડા સરખી રીતે જાણી ન હતી, એટલે રોજે રોજ કે અવારનવાર એ શિકાર કરવા માટે જતા હતા. અને એ શિકારમાં બિચારા નિર્દોષ, સાવ નિર્દોષ પ્રાણીઓ, હરણ જેવા, સસલા જેવા એના શિકાર કરતા હતા. એ શાંતનુ રાજા શિકાર કરતા 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 શિકાર હાથમાં ના આવતા ક્યાં પહોંચ્યા છે? આશ્રમમાં. સરસ આશ્રમ છે, ફૂલો, ફળો, ઝાડો, ઘણું બધું છે. આસન આપ્યું છે, એ આસન પર બિરાજમાન થયા છે. શું નામ રાજાનું? શાંતનુ રાજા. હા, શાંતનુ રાજા આસન પર બિરાજમાન થયા છે. અને બાજુમાં કોણ બેઠેલું છે? આ રાજાની બાજુમાં એક રાજકન્યા છે, અપ્સરા જેવી, અને બીજી એની બહેનપણી છે. બે બેઠા છે. તો સૌ પ્રથમ રાજાની કુશળતા પૂછી, આતિથ્ય સત્કાર કર્યો. આ બધું કર્યા પછી રાજા પૂછે છે કે આવા જંગલમાં, આવા સરસ મજાના બગીચા, આવા સરસ મજાના વિકસિત ફૂલો, નગર છોડી કરી, વસ્તી છોડી કરી અને તમે બંને આ જંગલમાં કેમ રહો છો? અને તમે તો જુવાન છો બંને, જુવાન મહિલાને જંગલમાં રહેવું બહુ અકારું છે. તમે અહીંયા રહો છો જંગલમાં, રહેવાનું કારણ તો બતાવો. તો રાજકન્યાએ ઈશારો કર્યો. કોને? છોકરા બેનપણીને ઈશારો કર્યો. એટલે બેનપણી સમજી ગઈ. ઘણી બેનપણીઓ છે ને બહુ ચકોર હોય છે, હા, બહુ ચકોર હોય, એ ઈશારાથી સમજી જાય. તો બેનપણી પરિચય આપવાની શરૂઆત કરી. રાજાને કહે છે, મહારાજા, વિદ્યાધર જે હોય, વિદ્યાધર, એમની એક શ્રેણી છે વિદ્યાધરોની. હવે તો નામશેષ થઈ ગઈ છે, વિદ્યાધરો રહ્યા જ નથી. પણ જે તે સમયની આપણે મહાભારતમાં વાત કરીએ છીએ ત્યારે વિદ્યાધરોની શ્રેણી હતી. વિદ્યાધરો રહેતા હતા, આકાશમાં આવાગમન કરે, એમની પાસે વિદ્યાઓ ઘણી હોય. તો રતનપુર નગર, એ રતનપુર નગરના રાજા જન્નુ રાજાની આ કુંવરી છે, અને એનું નામ છે ગંગા. પણ રાજા કહે છે, તમે વિદ્યાધર રાજાની કુંવરી છો અને આવા જંગલમાં તમે રહો છો, અને અહીંયા રહેવાનું કારણ શું? તમને તમારા પિતાજીએ કાઢી નાખ્યા છે કે શું છે? તો બેનપણી કહે છે કે પિતાજી તો બહુ પ્રેમ કરે છે, પિતાની તો એ લાડકી છે. જ્યારે ઉંમરલાયક થઈ આ શું નામ ગંગા, ત્યારે એમના પિતાજી યોગ્ય વર શોધવા માટે ગંગાને બોલાવી કરી અને વાત કરી કે બેટા, તારી હવે અવસ્થા થાય છે, કૌમાર્ય અવસ્થા, લગ્ન લાયક અવસ્થા થાય છે, તો હવે અમે લગ્ન માટે કંઈક વિચારીએ છીએ, તારો શું અભિપ્રાય છે? તો એ સમયે
જનુ રાજાની આ કુંવરી ગંગા જનુ રાજાને કીધું, પિતાજી તમે ફિકર ના કરો લગ્નની, વર હું શોધીશ અને મારે વર એવો ખપે કે મારા કયા પ્રમાણે ચાલે, હું કહું તે પ્રમાણે કરે. આવું બને? હે એવર બને તો ને. તો પછી આ જનુ રાજાની કુંવરી આવું 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 નક્કી કરે તો કાંઈ વાંધો નથી, પણ આ જનુ રાજાની કુંવરીએ જે આવું વિચાર્યું છે એ આખો અલગ છે. અને અત્યારે જે કન્યાઓ પોતાનું ધાર્યું કરે છે આખું અલગ છે. કઈ રીતે અલગ છે પછી વિચારું. પહેલાં થોડો પરિચય વાતોની આપ લે કરે. જનુ રાજા કહે છે, શું નામ છોકરા રાજાનું? શાંતનુ રાજા પેલી કન્યાને કહે છે, રાજકન્યાને, કે ચલો માની લીધું કે આ કન્યાએ એવો નિર્ણય કર્યો છે કે એવા માણસ સાથે મારે લગ્ન કરવા કે જે માણસ મારા કયા પ્રમાણે ચાલતો હોય. તો આવું નક્કી કરતા તમે આ જંગલમાં કેમ આવ્યા છો? કેમ વસ્તી વચ્ચે નથી રહ્યા? તમે તમારા મમ્મી બાઈ બાપુજી સાથે કેમ નથી રહ્યા? અહીંયા કેમ? તો સખી કહે છે, બેનપણી, કે અહીંયા આવવાનું કારણ એ કે જનુ રાજાએ જાહેરાત કરી નગરોમાં, શહેરોમાં કે મારી કન્યાની આ શરત છે, જેને શરત મંજૂર હોય એ મારી કન્યા સાથે વિવાહ કરી શકે છે. તો જ્યાં જ્યાં જે રાજકુમારોને આ સમાચાર ગયા એ બધા રાજકુમારો ના પાડી દીધી કે આવી કન્યા અમને ખપે જ નહીં. અમને જે રીતે કહે તે રીતે અમે કરીએ, અમે માણસ છીએ, પુરુષ પાત્ર રહેલા છીએ, એ કન્યા અમને નચાવે તેમ અમે નાચીએ. એટલે બધા રાજકુમારોએ ના પાડી દીધી. તો આ કુંવરીએ પોતાના પિતાજીને કીધું છે કે પિતાજી ફિકર ન કરજો, તમને મારા સંસ્કાર પર વિશ્વાસ હોય તો બિલકુલ ફિકર કરવાની નથી. કદાચ કોઈ વર નહીં મળે માની લો તો હું કૌમાર્યાવસ્થામાં રહીશ, મતલબ કે લગ્ન નહીં કરું. પણ તમે ફિકર ના કરતા, અને કદાચ કોઈ મળી જશે મૂર્તિઓ તો પહેલાં હું તમને કહીશ, તમારી સલાહ લઈશ, પછી આગળ વધીશ, પણ મારી શરત તો આ ઊભી જ રહેશે. તો કૌમાર્ય અવસ્થા ગાળવા માટે રાજાની પરવાનગી લઈ, પિતાજીની પરવાનગી લઈ, પિતાજીએ વ્યવસ્થા કરી આપી છે. એ વ્યવસ્થા પ્રમાણે નગર છોડી અને અત્યારે અમે બે જંગલમાં રહીએ છીએ. કેવો સમય હશે કે બે નવ યુવાન કન્યાઓ જંગલમાં રહેતી હોય અને એ પણ વળી રૂડી રૂપાળી, તે છતાં પણ કોઈ નજર પણ ન કરે. કેવો સમય હશે? હા. અને એ કન્યાઓ પણ કેટલી પવિત્ર હશે કે એને આવા જંગલમાં પણ આંચ ના આવે. ના, આજના સમયમાં તો ચારે બાજુ કાગડા બેઠા છે. ઘણી વખત અમારા સત્સંગમાં આવે ને ઘણા લોકો, તો 4 દિવસે અમને ખબર પડે કે જેને જે કન્યા પર નજર કરી હતી એ કન્યા ઉપાડીને ભાગી ગયો. સત્સંગ ફળ્યો એને. આવું થાય ક્યારેક. પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વાત ઠીક કરી મને શ્યામભાઈએ કે પહેલા રાવણ એક હતો અને લંકામાં રહેતો હતો. હવે રાવણ એક નથી, હવે રાવણ ઘરે ઘરે છે. અને ક્યાં બેઠો છે? અહીં આપણામાં. આપણને એક દિવસ રામ બનવું પડશે અને ખલાસ કરવા, તો એ ખલાસ થશે. બાકી તો ચારે બાજુ હવે વાતાવરણ બગડેલું છે. ચારે બાજુ રાજકન્યાનો પરિચય વિશેષ આપતા જનુ રાજાને બેનપણી કહે છે કે મહારાજા, અમે કેટલાક ટાઈમથી અહીંયા રહીએ છીએ,
પણ અમારી એકલવાઈ જિંદગી નથી. અહીંયા આ ઠેકાણે કંઈક સાધુઓ આવે છે, કંઈક સંતો આવે છે. એક એવો સમય હતો, જંગલોમાં જંગાચરણ મુનિ રહેતા હતા, સાધુઓ. જંગાચરણ એટલે શું? એમની પાસે શક્તિઓ હોય, લબ્ધિઓ હોય, એમને જ્યાં જવું હોય ત્યાં જંગા પર હાથ રાખે અને તરત જ આકાશ માર્ગે જે સ્થળે જવાનું હોય તે સ્થળે પહોંચી જાય. એ જંગાચરણ વિદ્યાઓ હતા, સાધુઓ હતા. હવે આ બધી જ ચીજો ખલાસ થઈ ગઈ છે. હવે કાંઈ જ નથી. હવે લબ્ધિઓ, શક્તિઓ બધી ખલાસ થઈ ગઈ છે. અને અમે લોકો પણ વાવામાં પડી ગયા છીએ. અમે લોકો પણ સાધના છોડી દીધી છે. એટલે પ્રભાવ બહુ ઘટી ગયો છે. એવા સાધુ સંતો જબરદસ્ત સાધના કરે છે, અલખ ધણીની આરાધના કરે છે, જેમને પ્રશંસા સાથે અને લોક પ્રવાહ સાથે કાંઈ લાગતું વળગતું નથી. બાકી શક્તિઓ ત્યારે લોકોમાં હતી. હવે અમારામાં પણ કહેવાય છે, અત્યારે નથી શ્રુત અવધિ જ્ઞાન, નથી મનપર્યવ જ્ઞાન, નથી કેવલ જ્ઞાન. અત્યારે સામાન્યમાં સામાન્ય આપણી પાસે જ્ઞાન છે, બિલકુલ સામાન્ય. કારણ કે આપણું સ્ટાન્ડર્ડ, આપણો મોરલ, આપણો સ્તર નીચે આવી ગયો છે. અને અત્યારે આપણે કળયુગમાં સમય પાસ કરી રહ્યા છીએ. એટલી તાકાત હવે આપણામાં રહી નથી. તો હવે આગળ જતાં આ જનુ રાજા, શું નામ છોકરા, વળી ભૂલી ગયો, હા, શાંતનુ રાજા. એ શાંતનુ રાજા રાજકન્યાને કહે છે કે બીજા રાજકુમારોને તારી શરત મંજૂર હતી કે ન હતી, પણ મને તારી શરત મંજૂર છે. તું જેમ કહીશ તેમ હું કરીશ. આવી થોડી ચર્ચા થશે. અને ત્યારબાદ આ રાજકન્યા પહોંચેલી છે અને એકદમ સંસ્કારી તો છે જ, અને સાથે સાથે બરૂખી પણ છે કે ચારે બાજુથી બરાબર બંદોબસ્ત કરશે કે આ માણસ ખાલી રૂપને જોઈ કરી અને લગ્ન કરવા માગે છે કે એનામાં કંઈક દૈવત છે, એ ચકાસશે. જો કન્યાઓ કેવી હતી, ચકાસી શકતી હતી. હવે આજની કન્યાઓને લોકો છેતરતા વાર ન લાગે. આ નાની નાની બચ્ચીઓ છે, ક્યાંક કુંડાળામાં આવી જાય, ક્યાંક જુવાન છોકરાઓમાં ફસાઈ જાય, પછી પસ્તાવવું પડે. એટલે ખરેખર નાના બહેનો જે બેઠેલા છે એમને નમ્ર વિનંતી કરીશ કે આપ સૌ આપના માવિત્રોની છત્રછાયામાં રહેજો. કારણ કે એ માવિત્રો જ તમારી સુરક્ષા માટે ચિંતિત રહેલા હોય, બાકી તો કોઈને કાંઈ પડી ન હોય. એટલે કદાચ કોઈક નાની નાની બહેનોને એમ થતું હોય કે અમારા માવિત્ર પચપચ કરે છે, પણ એ માવિત્રોને એક જ ઈચ્છા રહેલી હોય કે અમારી દીકરી સુખી થવી જોઈએ. કોઈ પણ માવિત્ર પોતાની દીકરીને દુઃખી કરવા માટે કાંઈ પણ વિચારતા નથી. અને મને બહુ આનંદ થાય છે કે અહીં કને ઘણી દીકરીઓ સત્સંગમાં આવે છે, બચ્ચાઓ પણ આવે છે, જુવાનો પણ આવે છે. બહુ સારું છે. તો આજે આપણે થોડીક આવી બધી વાતો કરી. હવે લગ્નની થોડી વાતો આવશે, પણ એ પહેલાં હજી પણ બરાબર આ રાજકન્યા શાંતનુ રાજાને તપાસશે. એ પણ ગુણિયલ છે. શાંતનુ રાજા પ્રભાવક રહેલા છે, શક્તિશાળી છે. પારખી જશે આ રાજકન્યા. એના વિશે આપણે વિશેષ વિચારીશું. ઓમ શાંતિ.